નમો લોય સૌયંતાણં નમો લોય સૌદાનં નમો લોય સૌઆયર્યાણં નમો લોય સૌજયાણં નમો લોય સૌત્રિકાવતી સાવનં ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યં જયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો મંગળં ભગવાન મંગળં ગોતમો મંગળં કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળં નમઃ સમસ્તા સ્વાનુભૂત્યા જહાતે ચિત સ્વભાવાય ભાવાય ઓમ નમો લોય સર્વત્રિકાવર્તી અરિયંતાણમ. ઓમ નમો લોય સર્વત્રિકાવર્તી સિદ્ધાણમ. ઓમ નમો લોય સર્વત્રિકાવર્તી આર્યાણમ. ઓમ નમો લોય સર્વત્રિકાવર્તી ઉજ્જાયનમ. ઓમ નમો લોય સર્વત્રિકાવર્તી શ્રાવણમ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે અજ્ઞાનતિમિરંજનં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. તીર્થંકરો જગતનાથો ઓમકારનાદ જિનનો જયવંત વર્તો જિનના સમો શરણ સૌ જયવંત વર્તો ને તીર્થચાર જગમાં જયવંત વર્તો. નમો એ તીર્થનાયક ને નમો ઓમકારનાદને ઓમકાર સંગર્યો તેણે નમો તે શ્રી કુંદ કુંદને. અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા. અહો તે ગુરુ કાનનો અહો તે ભગવતી માતનો. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું સુત કેવલી ભાષિત આ સમય પ્રાભ્રત અરે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. ઓમ નમઃ સિદ્ધેભ્યો. ઓમ નમઃ સિદ્ધેભ્યો. ઓમ શ્રી શુદ્ધાત્માને નમઃ. જય જિનેન્દ્ર. આપણે આજે માર્ચ 31, 2016 અને આપણે પંચાસ્તિકાની 53મી ગાથાથી 62 ગાથાની અંદર આત્માનું કર્તાપણું જે બતાવ્યું છે એમાં આચાર્ય ભગવાને સુંદર રીતે આપણને આત્માના 5 ભાવોની વાત કરી છે. એને આપણે છેલ્લા 3-4 વખતથી ડિટેલમાં આપણે વાત કરી છે. વેરી ક્વિક રિવિઝન કે આત્માના 5 ભાવ છે. I'll put the slide first so it will be easier to go through it. આત્માના 5 ભાવ આપણે કહ્યા હતા. તો એક કર્મની સાપેક્ષતાથી અથવા તો કર્મની નિરપેક્ષતાથી એ 5 ભાવનું વર્ણન કર્યું. સાપેક્ષ એટલે કે કર્મનું હોવું કે ન હોવું, કર્મનું હોવું કે ન હોવું અને એના કારણે આત્માના થતા ભાવને આપણે સાપેક્ષ ભાવ કહ્યા. અને કર્મની અપેક્ષા જેમાં નથી એને આપણે નિરપેક્ષ ભાવ કયા. તો કર્મનો ઉદય થાય તો આત્મામાં ઔદયિક ભાવ થાય, કર્મમાં ઉપશમ થાય તો આત્મામાં ઔપશમિક ભાવ થાય, કર્મમાં ક્ષયોપશમ થાય તો આત્મામાં ક્ષાયોપશમિક ભાવ થાય, કર્મમાં ક્ષય થાય આત્મામાં ક્ષાયિક ભાવ થાય. આ 1, 2, 3, 4 જે ભાવ થયા એ કર્મની સાપેક્ષતાથી ભાવ થયા. ઔદયિક ભાવમાં કર્મનો ઉદય છે, ઔપશમિક ભાવમાં કર્મનો ઉપશમ છે, ક્ષાયોપશમિક ભાવમાં કર્મનો ક્ષયોપશમ છે, ક્ષાયિક ભાવમાં કર્મનો ક્ષય થઈ ગયો છે. ને પારિણામિક ભાવ જે આપણે કહીએ છીએ
પારિણામિક ભાવને કોઈ કર્મની અપેક્ષા નથી, એ નિરપેક્ષ છે, એ અનાદિ અનંતનો છે, અનાદિથી છે, અનંતકાળ સુધી રહેશે. આત્મા છે 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 છે, એને કોઈ કર્મની અપેક્ષા નથી, તો એને પારિણામિક ભાવ કહો. અને એ પારિણામિક ભાવ તો છ દ્રવ્યમાં એ શબ્દ આવશે, પણ જ્યારે આત્માની અંદર પારિણામિક ભાવ વાત કરીએ તો એને પરમ પારિણામિક શબ્દ પણ વપરાય છે. એનું આપણે હવે આગળ જોઈશું. આપણે ઔદયિક ભાવનું જોઈ લીધું કે આત્મામાં કર્મનો જ્યારે ઉદય થાય ને એમાં આત્મા જોડાય એટલે ઔદયિક ભાવ આત્માનો થયો. ત્યાર પછી આત્માનો ક્ષાપશમિક ભાવનું જે આપણે લાસ્ટ ટાઈમ એકદમ ડિટેલમાં વર્ણન કર્યું હતું, વેરી ક્વિક 2 મિનિટની અંદર આપણે એનું ફરીથી જોઈ લઈએ કે ક્ષાપશમિક ભાવની અંદર કેટલી વસ્તુ થશે. કર્મનો ક્ષય દેખાડશે, કર્મનો ઉદય દેખાડશે, કર્મનો ઉપશમ દેખાડશે. કર્મનો ક્ષય દેખાડશે, કર્મનો ઉદય દેખાડશે, કર્મનો ઉપશમ દેખાડશે. 3 વસ્તુ દેખાડવામાં આવશે. તો ક્ષય થાય એટલે શું? કે કર્મની અંદર 2 જાતના કર્મના પાર્ટિકલો હોઈ શકે. એક છે સર્વઘાતી કર્મ અને બીજા છે દેશઘાતી કર્મ. સર્વઘાતી કર્મ એટલે કે દાખલા તરીકે મારી અંદર, આપણી અંદર કેવલ જ્ઞાનાવર્ણીય કર્મ છે, તો કેવલ જ્ઞાનાવર્ણીય એ સર્વઘાતી છે, એટલે કેવળ જ્ઞાનનો સંપૂર્ણ રીતે ઘાત કરે છે. જો આમાં એક શબ્દ આપણે ખ્યાલ રાખવાનો છે કે આની અંદર જ્યારે આપણે કર્ણાનુયોગથી વાત કરીએ ત્યારે કર્મએ આત્માના ભાવનો ઘાત કર્યો એમ કહીએ છીએ આપણે. એટલે આપણે ઘાતી કર્મ અને અઘાતી કર્મ એમ નામ આપ્યું છે. હવે આ કર્ણાનુયોગની શૈલીથી આપણે વાત કરી, પણ ખરેખર શું થાય છે? ઘાતી કર્મએ આત્માને શું કર્યું? ઘાતી કર્મે આત્માને શું કર્યું? તો કે ઘાતી કર્મ એ તો પૂદગલ છે અને આત્મા એ ચેતન છે, એટલે બંને જુદા જુદા દ્રવ્ય છે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય ન કરે. એક સિદ્ધાંત અફર સિદ્ધાંત છે, અનાદિ અનંતનો સિદ્ધાંત છે. એટલે ઘાતી કર્મ જે પૂદગલ થઈ ગયા એ આત્મા ચૈતન્યને કશું કરી ન શકે. તો એને ઘાતી કર્મ નામ કેમ આપ્યું ભાઈ? તો જનરલી સ્પીકિંગ 99 out of 100 પીપલને આપણે પૂછીએ ઘાતી કર્મ એટલે શું? આત્માના ભાવનો આત્માને ઘાત કરે. આત્માનો ઘાત કરે એ તો ચલો આત્માની અંદર જે એક આત્મામાં શું શું છે? તો કે આત્માની અંદર દ્રવ્ય છે, અનંતા ગુણો છે, એક એક ગુણની અનંતી પર્યાયો અનાદિથી અનંતકાળ સુધીની ધરબાઈને પડેલી છે. દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે. 3 થી 4 વસ્તુ આત્મામાં નથી. લેબમાં આપણે આત્મા લઈ ગયા, આત્માને ડાયસેક્ટ કરીએ છીએ થિયોરિટિકલી, તો આ 3 વસ્તુ નીકળે છે. દ્રવ્ય નીકળે છે, ગુણ નીકળે છે, પર્યાય નીકળે છે. તો દ્રવ્ય તો કુટસ્થ છે. કુટસ્થ છે એટલે કે કદાપી કોઈની સાથે રિએક્ટ કરતું નથી. એ એમનું એમ રહે છે. સોનું જે ખાણમાં ધૂળથી મિશ્રિત પડેલું છે એ પણ સોનું છે. એને ઘરમાં ધૂળ તમે લાવ્યા, ધૂળ મિશ્રિત સોનાને તમે લાવ્યા, એમાં પણ સોનું છે. એને બરાબર તપાવી અને એક માટી આ એક બાજુ કરી અને સોનું એક બાજુ કર્યું, એ પણ સોનું છે. એના આપણે ઘરેણા બનાવ્યા, વીંટી બનાવી, એમાં સોનું છે. કંગન બનાવ્યા, એમાં સોનું છે. નેકલેસ બનાવ્યા, એમાં સોનું છે. અને આપણે એની લગડી બનાવી રાખી, 100 ટચની લગડી બનાવી રાખી, એમાં પણ સોનું છે. સોનું 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 સોનું. તો દ્રવ્ય તરીકે તો
આત્મા 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 આત્મા. નિગોદમાં અંદર જીવ છે, એમાં પણ આત્મા છે. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેરેન્દ્રિય, ચૌરેન્દ્રિય પણ આત્મા છે. અસંગની પંચેન્દ્રિયમાં આત્મા છે, સંઘની પંચેન્દ્રિયમાં આત્મા છે. મનુષ્ય, તિર્યંશ, દેવ, નારકી એ બધાની અંદર આત્મા છે. અને સિદ્ધ ભગવાનમાં પણ આત્મા છે. તો દ્રવ્ય તરીકે એ કાયમનું છે, અનાદિથી અનંતનું છે. જે જીવ નિગોદમાંથી બહાર નીકળી એકેન્દ્રિય, બેન્દ્રિય, તેરેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય થયો અને એને પોતાના પુરુષાર્થથી પોતાના આત્માની અંદર શુદ્ધિ કરી, શુદ્ધિની વૃદ્ધિ કરી, શુદ્ધિની પૂર્ણાહુતિ કરી અને એ જીવ હવે સિદ્ધ થયો છે. તો એની અંદર આત્મા એનો એ જ છે, આત્મા એનો એ જ છે. સંજયભાઈને દાખલા તરીકે તમે જન્મ્યા, તમને બાળક તરીકે નામ આપ્યું સંજય, તમે ઘૂંટણિયા તાણતા હતા ત્યારે કે સંજય, ત્યાર પછી તમે બાળ મંદિરમાં ગયા ત્યારે સંજય, પ્રાઇમરી સ્કૂલમાં સંજય, હાઈસ્કૂલમાં સંજય, કોલેજમાં સંજય, અમેરિકા આવ્યા સંજય. સંજય એનો એ જ છે, ખાલી એની પરિસ્થિતિઓ બદલાય છે, એની પર્યાયો બદલાય છે. એવી રીતે આત્મા પણ દ્રવ્ય તરીકે કુટસ્થ છે, એટલે કે એમનો એમ સ્થિર છે અને પ્યોર છે. પાછો જેમ સોનો, ધૂળની અંદર પણ સોનું તો પ્યોર જ છે, ઘરેણામાં સોનું પ્યોર છે અને લગડીમાં સોનું પ્યોર. એવી રીતે આત્મા પ્યોર દ્રવ્ય તરીકે છે. દ્રવ્યની વાત થઈ ગઈ. દ્રવ્યની અંદર અનંતા ગુણો છે. તો એ અનંતા ગુણો કેવા છે? તો કે અનંતા ગુણો પણ દ્રવ્યની જેમ કુટસ્થ છે, કોઈ જગ્યા રિએક્ટ કરતા નથી અને અનાદિથી અનંતકાળ સુધી એમને એમ રહ્યા છે. તો ઘાતી કર્મએ આત્મા દ્રવ્યનું કઈ ના કર્યું, ઘાતી કર્મએ આત્માના અનંતા ગુણોનું કઈ ના કર્યું. તો હવે બાકી કોણ રહ્યું? પર્યાય. પર્યાય કેટલા સમયની છે ભાઈ? એક સમયની. પર્યાય હજી ઉત્પન્ન થઈ નથી, પેલા તો વ્યય થઈ ગઈ. આંખના પલકારામાં અસંખ્યાત સમય ગયા. એવા અસંખ્યાત સમયોની અંદર એક આત્માની અંદર અસંખ્યાત પર્યાયો થઈ. તો એ પર્યાયનું જીવન તો એક સમયનું છે. ઉત્પન્ન થઈને વ્યય, ઉત્પન્ન થઈને વ્યય. તો એને તમે ક્યાં ઘાત કરવા જશો? તો ઘાતી કર્મ એ દ્રવ્યને ઘાત નથી કર્યો, ગુણને ઘાત નથી કર્યો અને પર્યાયને તો ઘાત કરવા જાય એ પહેલા જ પર્યાયનો નષ્ટ થઈ ગઈ છે. તો ઘાતી કર્મ એ કર્યું શું કે જેથી તમે કહ્યું કે આત્માના ભાવને ઘાત કરે, આત્માના ગુણોનો ઘાત કરે, આત્માને ઘાત કરે, એવી આપણે ડેફિનેશન બોલીએ છીએ. તેનો અર્થ શું? એનું નામ ઘાતી કર્મ કેમ પાડ્યું? તો પછી તો કે એ વખતે એવું છે કે આત્માની અંદર દ્રવ્ય છે અને ગુણ છે. હવે દરેક ગુણની એક સમયે પર્યાય થાય છે. સમુદ્રની અંદરથી એક સમયે મોજા ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે, ઉત્પન્ન થાય છે, વ્યય થાય. એવી રીતે આત્મામાં પર્યાય ઉત્પન્ન થાય છે અને વ્યય થાય છે, ઉત્પન્ન થાય છે અને વ્યય થાય છે. હવે એ આત્માની પર્યાયની ઉત્પત્તિ અને વ્યય, આત્માની અંદર થતી પર્યાયની ઉત્પત્તિ અને વ્યય, એ પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે. એ પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે. એ પર્યાય દ્રવ્ય તરફ પણ જોતી નથી, ગુણ તરફ પણ જોતી નથી અને પોતાની મન ફાવે એ રીતે ઉત્પન્ન થાય છે. એ પર્યાય પોતાની રીતે ઉત્પન્ન થઈ. અત્યારની એક પર્યાય ઉત્પન્ન થઈ ત્યારે પર્યાયે પોતાની સ્વતંત્રતાથી પર તરફ દ્રષ્ટિ કરવાનો નિર્ણય કર્યો. એક સમયની પર્યાય, આંખના પલકારામાં અસંખ્યાત સમય, એવી એક સમયની પર્યાય, એ પર્યાયે ઉત્પન્ન થતા પોતાની સ્વતંત્રતાથી
પર તરફ દ્રષ્ટિ કરવાનું નક્કી કર્યું. એટલે કે આ વસ્તુ છે એનો વાંધો નથી, પણ આ વસ્તુ મારી છે. ફર્સ્ટ થિંગ મોર્નિંગ તમે ઉઠો છો, શું કરો તમે? હજી બાથરૂમમાં જતા પણ આને સાથે લઈને જશો તમે. કેમ કે મારી છે ને મારે એનામાંથી ઇન્ફોર્મેશન લેવી છે. એટલે કે પર તરફની મારી દ્રષ્ટિ, પર તરફની મારી દ્રષ્ટિ, પર તરફની પર્યાયની દ્રષ્ટિ, એ પર તરફની પર્યાય પર તરફ પર્યાય દ્રષ્ટિ કરી, પર તરફ પર્યાય દ્રષ્ટિ કરી ત્યારે સામે પૂદગલ દ્રવ્ય કર્મનો ઉદય ખાલી ઉભો છે. આત્માએ જ્યારે પોતાની પર્યાય પોતે સ્વતંત્રતાથી પર તરફ દ્રષ્ટિ કરી ત્યારે સામે કર્મનો ઉદય નિમિત્ત તરીકે હાજર છે. એટલે કે જ્યારે મારામાંથી જ્ઞાનની હીણી પર્યાયની ઉત્પત્તિ થઈ, મને કઈ સમજ પડતું નથી, આ બધું બહુ ડિફિકલ્ટ છે, આ બધું મારે શું કામ જાણવાની જરૂર છે, આ બધું જાણીને મારે શું કામ હેરાન થવું છે, એના કરતા હું મજા ના કરું. એટલે કે મારી જ્ઞાનની હીણી પર્યાય અત્યારે ઉત્પન્ન થઈ. પર્યાય ઉત્પન્ન થઈ કોના થકી થઈ? પોતે પોતા થકી પોતાની સ્વતંત્રતાથી પોતે હીણી પર્યાય જ્ઞાનની ઉત્પન્ન કરી. ત્યારે સામે જ્ઞાનના વર્ણીય કર્મ દ્રવ્ય કર્મની હાજરી ખાલી નિમિત્ત તરીકે હાજર હતી. એટલે કે એ જ્ઞાનાવર્ણ્ય કર્મનો નિમિત્ત તરીકે હાજર રહેવું અને આ બાજુ આત્માની પર્યાયથી સ્વતંત્રતાથી જ્ઞાનનું હીણાપણું થવું, એ બંનેને નજરમાં રાખી અને આ દ્રવ્ય કર્મએ જ્ઞાનાવર્ણ કર્મએ આત્માની પર્યાયનો ઘાત કર્યો. એટલે એની જ્ઞાનની હીણી ઉત્પત્તિ થઈ. એટલે જ્ઞાનની સ્વતંત્રતાથી જે ઉત્પન્ન થવાનો, જ્ઞાનનું જે વિકાસ થવાનો હતો એ વિકાસ થવા ન દીધો, એવું આપણે વ્યવહારથી કહ્યું. જ્યારે કહેવામાં ખોટું નથી, ખોટું નથી. એટલે કે મને અંદરથી તે વખતે સમજ પડવી પડે કે આ જ્ઞાનાવરણ કર્મ જે છે એ નિમિત્ત તરીકે હાજર છે. પર્યાયે પોતાના થકી કાર્ય કર્યું છે. જ્ઞાનની હીણી પર્યાય પોતે પોતા થકી કરી છે. એમાં જ્ઞાનાવર્ણ્ય કર્મે કશું કર્યું નથી, એની મને સમજ હોવી જોઈએ. એટલે આપણે અહીંયા જે બોલી રહ્યા છીએ કે આપણે શું બોલે અહીંયા કે કર્મના ઉદયથી આત્માના થતા ભાવ ઔદયિક ભાવ નહીં. આ ઔદયિક ભાવ તો પોતા થકી આત્માએ ઉત્પન્ન કર્યા, ત્યારે કર્મનો ઉદય ત્યાં નિમિત્ત તરીકે હાજર હતો. કર્મનો ઔપશમિક ભાવ પોતે પોતા થકી પોતાનામાં થયો, ત્યારે સામે કર્મ ઉપશમ તરીકે હાજર હતા. એટલે એ રીતે મને સમજવું, મારી આંતરિક સમજણ હોવી જોઈએ. પછી ભલે વ્યવહારમાં આપણે બોલીએ છીએ, કર્ણયુગની ભાષામાં આવું આવશે. તમે ધવલા વાંચશો તો એની ધવલા ગ્રંથની અંદર, ધવલા એટલે 2000 વર્ષ પહેલા લખાયેલો ગ્રંથ છે, અને એની અંદર પુષ્પદંત અને ભૂતબલી આચાર્ય, બંને આચાર્યોએ લખેલા છે. અને ઇટ ઇઝ અમેઝિંગ કે એટલી બધી ક્લેરિટી છે, જબરજસ્ત ક્લેરિટી છે. એના લગભગ 12 થી 14 વોલ્યુમ છે. એક વોલ્યુમમાં 600, 800, 1000 પાના છે. તો એની અંદર એવું કહેશે કે કર્મના ઉદયથી ઔપશમિક ભાવ થયો, કર્મના ઉપશમથી કર્મના ક્ષોપશમથી ક્ષાપશમિક ભાવ થયો. પણ એ કહેતી વખતે આપણને તે વખતે આપણામાં ડિસ્ક્રિમિનેશન હોવું જોઈએ કે કર્મનો ઉદય તો નિમિત્ત તરીકે જ છે. ત્યાં ઔદયિક ભાવ સ્વતંત્રતાથી આત્માએ પોતે પોતા થકી કર્યો. આત્માએ રાગ પોતા થકી કર્યો, ત્યારે સામે મોહનીય દ્રવ્ય કર્મના
દલિયા ઉભા છે. મોહનીય દ્રવ્ય કર્મના પાર્ટિકલ સામે ઉભા છે અને આ બાજુ મને મોહ થયો એટલે કે રાગ દ્વેષ થયો. એટલે કે પર્યાયે સ્વતંત્રતાથી પોતાની રીતે કોઈની મદદ લીધા વગર પોતે પોતાની રીતે ઉત્પન્ન થાય, એટલે કે એ સ્વભાવ થઈ ગયો. રાગ કરવો એ પર્યાયનો સ્વભાવ થઈ ગયો. જો હવે આ એક બહુ માર્મિક પોઈન્ટ છે. રાગ થવો એ પર્યાયનો સ્વભાવ થયો. તો ગુરુદેવસિંહ કાનજી સ્વામીએ જ્યારે આ પોઈન્ટ મૂક્યો ત્યારે આખા દેશની અંદર હલચલ મચી ગઈ. મોટા મોટા પંડિતો આર્ગ્યુમેન્ટ કરવા આવ્યા અને એ લોકો કહ્યું, કાનજી સ્વામી તમે જે કહો છો ખોટું છે, ખોટું છે, ખોટું છે. તો ગુરુદેવે બરાબર સમજાવ્યું. કેમ કે શું કહ્યું, ગુરુદેવ શું બોલ્યા કે રાગ કરવો એ પર્યાયનો સ્વભાવ છે. જો સ્વભાવ હોય તો કદાપી નીકળે નહીં. સ્વભાવ છે કદાપી નીકળે નહીં, બરાબર છે. મારી અંદર, આત્માની અંદર, મારા આત્મામાં જ્ઞાયક ભાવ છે. જ્ઞાયક ભાવ કદાપી નીકળશે? મારા આત્મદ્રવ્યમાં જ્ઞાયક ભાવ છે, નીકળશે? નહીં નીકળે. એમ જ્યારે પર્યાયમાં જેમ કહ્યું કે પર્યાયનો સ્વભાવ છે રાગ કરવો, એટલે આખા કન્ટ્રીમાં હલચલ મચી ગઈ અને મોટી મોટી મિટિંગો થઈ. ત્યાર પછી ગુરુદેવે સમજાવ્યું કે જો ભાઈ, સ્વભાવ અમે કહીએ છીએ, કોનો સ્વભાવ? પર્યાયનો સ્વભાવ કરીએ છીએ. અને પર્યાયની લાઈફ કેટલી? એક સમયની. એટલે એક સમયની પર્યાય પોતે પોતા થકી સ્વતંત્રતાથી રાગ રૂપે ઉત્પન્ન થઈ, બસ. એટલે એ પર્યાયનો સ્વભાવ જેની લાઈફ એક જ સમયની છે. એટલે આ વસ્તુને એટલી ઝીણવટથી ગુરુદેવે ખોલી છે અને સમજાવી છે, તો એનાથી આપણને રિયલી ખબર પડે કે દ્રવ્યની સ્વતંત્રતાનું કેટલું માઇન્યુટ રીતે ગુરુદેવશ્રીએ આપણી સામે હાજર કર્યું છે. જાણવાની મારે શું જરૂર છે? મારે જાણીને શું કામ છે? આવું બધું તારે કામ છે, કેમ કે આ પાયાની વાત છે. જો તને આ સમજ નહીં પડે તો કર્મથી મને વિકાર થાય છે, કર્મથી વિકાર થાય છે, કર્મને કારણે વિકાર થાય છે, એમ કહીને તું કર્મની સામે, કર્મને નજરમાં રાખીશ. પણ કર્મ તું પૂતગલ દ્રવ્ય છે, એ તારું કામ ન કરી શકે. એટલે કે આ દ્રવ્ય સ્વતંત્રતા, ગુણ સ્વતંત્રતા અને પર્યાય સ્વતંત્રતાની વાત કરી ગુરુદેવ આપણને. એટલું કે પછી આપણે ઔદૈહિક ભાવની વાત કરી. ક્ષાપશમિક ભાવની અંદર આપણે શું કહ્યું કે ક્ષય, ઉપશમ અને ઉદય, ત્રણ વસ્તુ આપણે જોવાની છે. તો પહેલામાં ઘાતી કર્મની અંદર સર્વઘાતી, ત્યાંથી આપણે બહાર નીકળી ગયા. ઘાતી કર્મમાં સર્વઘાતી. સર્વઘાતી એટલે કે મારી અંદર કેવલ જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે, એટલે એ ઉદય મારી આત્માની સ્વતંત્રતાથી કેવળ જ્ઞાનની પર્યાય નીકળતી નથી. ત્યારે જ્ઞાનાવરણ કર્મ, કેવળ જ્ઞાનાવરણ કર્મ ત્યાં નિમિત્ત રૂપે હાજર છે. એટલે કર્ણાનુયોગની શૈલીમાં આપણે એમ કહીશું કે કેવલ જ્ઞાનાવરણ કર્મને લીધે આત્માની અંદર કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી. પણ એ સમજતી વખતે આપણે ખ્યાલ રાખવાનો કે આપણે શું એનો નિષ્કર્ષ શું છે, આપણને ખ્યાલ રાખવાનો. તો એ સર્વઘાતી કર્મ થયા. અચ્છા, હવે દેશઘાતી કર્મમાં આપણે આવીએ. દેશઘાતી એટલે કે સર્વ એટલે ટોટલ, દેશ એટલે પાર્શિયલ. દેશઘાતી એટલે કે પાર્શિયલ ઘાતી કર્મ. એ પાર્શિયલ ઘાતી કર્મમાં બે જાતના પાછા કર્મો છે. એક પાર્શિયલ સર્વઘાતી કર્મ અને પાર્શિયલ દેશઘાતી કર્મ. સર્વઘાતી અને દેશઘાતી એમાં પણ છે. તો
જે દેશઘાતી કર્મની અંદર સર્વઘાતીનું જે રૂપ રહેલું છે એ સર્વઘાતીને કન્વર્ટ કરવામાં આવ્યા, અને કન્વર્ટ કરવામાં આવ્યા એટલે એ સર્વઘાતીને દેશઘાતીના રૂપમાં કન્વર્ટ કરવામાં આવ્યા. એટલે એની ઇન્ટેન્સિટી જે હતી એ ઇન્ટેન્સિટીને રિડ્યુસ કરવામાં આવી. ઇન્ટેન્સિટી રિડ્યુસ કરવામાં આવી. ઇન્ટેન્સિટી રિડ્યુસ કરી એટલે કે એ જે ઇન્ટેન્સ કર્મ હતું એનો ક્ષય થઈ ગયો. એનું રૂપાંતર થયું લેસ ઇન્ટેન્સિટીમાં. એટલે સર્વ ઇન્ટેન્સિટીનું, ટોટલ ઇન્ટેન્સિટીનું ક્ષય થયો. આપણે 3 શબ્દ છે, ક્ષય, ઉપશમ અને ઉદય લેવાના છે. એનો ક્ષય થઈ ગયો. હવે જે દેશ રૂપે રહ્યું એટલે કે પાર્શિયલ રૂપે જે કર્મ રહ્યું એનો હવે ઉદય થાય છે. એટલે માઇલ્ડર ઉદય થયો. સ્ટ્રોંગર ઇન્ટેન્સિટી માઇલ્ડર ઇન્ટેન્સિટીનો ઉદય થયો. તે જ વખતે સત્તામાં પડેલા કર્મોને ત્યાં દબાવી દેવામાં આવ્યા કે ભાઈ તમારે હમણાં કશું હાલમાં હાલચલ કરવાની જરૂર નથી, તમે લોકો જ્યાં છો ત્યાંના ત્યાં રહો. એટલે એ સત્તામાં રહ્યા એને આપણે ઉપશમ કહ્યો. સર્વમાંથી ટોટલ ઇન્ટેન્સિટી માઇલ્ડર ઇન્ટેન્સિટી એટલે કે ટોટલનો ક્ષય થયો, માઇલ્ડરનો ઉદય થયો, અને બાકીના જે બધા જે કર્મ છે એનો ઉપશમ થયો. એટલે ક્ષય, ઉપશમ, ઉદય, 3 વસ્તુ આમાં થઈ. અને ક્ષાપશમ, કર્મનો ક્ષયોપશમ કહેવામાં આવ્યો. અને એ કર્મના ક્ષયોપશમ વખતે મારી અંદર થતા ભાવને ક્ષાયોપશમિક ભાવ નામ આપવામાં આવ્યું. આપણે આ લાસ્ટ ટાઈમ ડિટેલમાં કર્યું હતું, પણ છતાં એનું રિવિઝન કરવામાં there is no problem, કેમ કે જેમ જેમ આપણે બરાબર સમજતા જઈએ એમ આપણા મગજમાં બરાબર બેસી જાય. અચ્છા, એ થઈ ગયું. પછી એના ભેદ છે બધા, એ બધા તો આપણે સિમ્પલ છે, એમાં તો એમાં કોઈ જોવા જેવું નથી. કે ક્ષાપશમના 18 ભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મનપર્યાય 4 જ્ઞાન, કુમતિ, કુઅવધિ, કુશ્રુત એ 3 અજ્ઞાન, ચક્ષુ, અચક્ષુ, અવધિ એ 3 દર્શન, ક્ષાપશમિક દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય એ 5 લબ્ધિ. એમ 4, 3, 3 અને 5 ભેદ. અને ક્ષાપશમિક સમ્યક્ત્વ, ક્ષાપશમિક ચારિત્ર અને સંયમ અસંયમ ક્ષાપશમિક ભાવના 18 ભેદ છે. એ 18 ભેદનું વર્ણન છે. હવે એ જ્યારે આપણે જ્યારે એની અંદર ડિટેલમાં જઈશું, જ્યારે કર્મનો ટોટલ કર્મ, કેટલા પ્રકારના કર્મ, અનંત પ્રકારના, એમાં મુખ્ય 8, એમાં મુખ્ય મોહ નહીં, હણાય તે કહું પાઠ, એમ જે કૃપાળુદેવે સુંદર રીતે એક બે સ્ટાન્ઝાની અંદર, એક જ સ્ટાન્ઝાની અંદર આખું કર્મ ગ્રંથ મૂકી દીધો. તો એની અંદર કઈ રીતે ક્ષાપશમિકના 18 ભેદ થાય છે એ પછી આપણે તે જોઈશું. અત્યારે ખાલી ક્ષાયોપશમિક ભાવ કર્મના ક્ષયોપશમથી થાય છે એટલું આપણે જોવાનું છે. હવે ક્વેશ્ચન તમને થાય કે એ બધું કર્મમાં કરવા કોણ ગયું? કે સર્વઘાતીનું દેશઘાતીમાં રૂપાંતર કરવું, દેશઘાતીનો ઉદય થવો, ને ત્યાર પછી સત્તામાં છે એનો ઉપશમ કરો. તો કે કર્મની અંદર પણ એની પોતાની પર્યાય હોય છે જે સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે. એમાં કોઈ દખલ નથી કરી શકતું. ખાલી એમાં આત્માના ભાવ એમાં નિમિત્ત તરીકે હોઈ શકે. આ બાજુ આત્માના ભાવ છે, આ બાજુ આત્માના ક્ષયોપશમ છે આત્મા કર્મનો. બંને નૈમિત્તિક રૂપે આને નિમિત્ત થાય છે, આને નિમિત્ત થાય છે. બસ એટલું આપણે સમજવાનું છે. અત્યારે કેમ થયું, કોણે કર્યું, કોઈએ કર્યું નથી. એ કર્મની અંદર પોતાની પર્યાય પણ ફિક્સ હતી. હવે ક્વેશ્ચન થાય છે કે પોતાની પર્યાય ફિક્સ હતી અને તમે કર્મની પર્યાય પણ ફિક્સ હતી, આ બધું કહો છો, એ બધું મગજમાં બેસતું નથી. આ બધું ક્યાંથી બધું લેતા આવ્યા તમે? તો કે શાસ્ત્રમાંથી. પણ શાસ્ત્રમાં આ બધું કોમ્પ્લિકેટેડ કરવાની શું જરૂર છે? તો કે નંબર 1, કેટલા દ્રવ્ય છે? વિશ્વમાં 6 દ્રવ્ય છે. જીવ,
પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કા 6 દ્રવ્ય છે. એ 6 દ્રવ્ય સ્વતંત્ર રીતે પોતાનું પરિણમન અનાદિથી અનંત કાળ સુધી કરે છે. એટલે કે એ 6 દ્રવ્યમાં પોતાનું પરિણમન જે નક્કી છે, ક્રમ નિયમિત છે, એ ક્રમમાં જ આવે છે. જે મારી અત્યારની પર્યાય છે એ કદાપી પહેલા થઈ નથી અને હવે કદાપી ફરીથી થશે નહીં. અત્યારે થઈએ કરવાની શું જરૂર તમારે? તો કે મને કેવળીના કેવળ જ્ઞાનમાં વિશ્વાસ છે. મને કેવળીના કેવળ જ્ઞાનમાં વિશ્વાસ છે. તો કે યસ. તો કે કેવળીનું કેવળ જ્ઞાન એટલે શું? કેવળ જ્ઞાન એટલે શું? તો કે કેવળ જ્ઞાન એટલે કે એ સિદ્ધ ભગવાનની અને અરિયન ભગવાનની પર્યાયમાં વિશ્વના 6 દ્રવ્યની ભૂત, વર્તમાન, ભવિષ્યની પર્યાય ઝળકે છે. ફરીથી, કેવળ જ્ઞાનની પર્યાયમાં એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય આંખના પલકારામાં અસંખ્યાત સમય ગયા એવા એક સમયની અંદર એ કેવળ જ્ઞાનની પર્યાયમાં વિશ્વના 6 દ્રવ્ય જીવ, પૂતગલ, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશકાળ 6 દ્રવ્યની પર્યાયો, ભૂત, ભવિષ્ય, વર્તમાનની પર્યાયો કેવળ જ્ઞાનમાં ઝળકે છે. એટલે કે સિમ્પલ લેંગ્વેજમાં કહેવું તો કેવળ જ્ઞાન, કેવળી આ બધી પર્યાયને જાણે છે. હવે જો મને કેવળીના કેવળ જ્ઞાનમાં જો વિશ્વાસ છે અને એ કેવળ જ્ઞાનની અંદર આ ભૂત, ભવિષ્ય, વર્તમાનની એક બધી ટોટલ પર્યાયો એક સાથે ઝળકે છે અને હું અહીંયા બેઠો છું અને હું એમ કહું છું, અરે મારામાં એટલું સમજાવવાની તાકાત છે ને, તમને બધાને હું સમજાવી શકું છું. આ તો કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ છે, હું સમજાવી શકું છું તમને. એટલે કે તમારામાં સમજ નહોતી અને હું બોલ્યો એટલે તમારામાં સમજ આવી, એટલે મેં તમારામાં કર્તાપણું કર્યું. એટલે કે તમારી પર્યાયને મેં બદલી. હવે કેવળીના કેવળ જ્ઞાનમાં તમારી 3 કાળની ભૂત, ભવિષ્ય, વર્તમાનની પર્યાય ફિક્સ દેખાઈ રહી છે અને હું એમ કહું છું મેં તમારી પર્યાય બદલી. એટલે હું કેવળીથી મોટો થયો ને, કેવળીને કેવળ જ્ઞાન ખોટું પડ્યું ને, કેમ કે તમારામાં એ પર્યાય હતી ને મેં અત્યારે ઉત્પન્ન કરી આપી તમને. પિતા કહેશે હું ઘરમાંથી હું જોબ પર જઈને પગાર લાવું છું, પૈસા લાવું છું, ત્યારે આ ઘર ચાલે છે. હું નહીં હોત તમારું શું થશે? તો દરેકની પર્યાય ફિક્સ છે, કોઈની પર્યાય બદલી શકતું નથી, કેમ કે એ કેવળીના કેવળ જ્ઞાનમાં એક કન્ટિન્યુઅસ ઝળકી રહી છે. એટલે કે હું કોઈનું કરી શકું, કોઈ મારું કરી શકે, એ માન્યતાનો અહીંયા ખંડન થઈ ગયું. એ માન્યતાનું મારું ખંડન થઈ ગયું. અચ્છા, હું કોઈનું કરી શકતો નથી, બરાબર છે. હું મારી પર્યાય તો બદલી શકું કે નહીં ભાઈ? હું કોઈનું કરી શકતો તો તમે મને કન્વિન્સ કરી દો. હું કોઈનું કરી શકતો નથી, પણ હું મારું પોતાનું તો બદલી શકું કે નહીં? કે તારી પર્યાય પણ ફિક્સ છે, અનાદિ અનંતની, અને એ કેવળીના કેવળ જ્ઞાનમાં ઝળકે છે. અને જો તું એમ માનતો તે તારી પર્યાયને તારા પુરુષાર્થથી તે બદલી છે એવું જો તું માનતો હોય તે તારી મિથ્યા માન્યતા છે. હું પરનું કરી ના શકું, પર મારું કરી ના શકે, પણ હું મારું પણ ના કરી શકું, તો મારે કરવું શું? આચાર્ય ભગવાન કે એ જ અમે તને કહીએ છીએ કે તારે કશું જ કરવાનું નથી. પુરુષાર્થ એટલે કંઈ ન કરવું એનું નામ પુરુષાર્થ. એટલે કે પર્યાયમાં આગા પાછી કરવી, એનો તારો જે તારો ખોટો આઈડિયા છે એ તું છોડી દે
અને તારા સ્વભાવ ભાવમાં તું સ્થિર થા, કેમ કે તારો શાસ્ત્રો હવે એ જ છે. અને જ્યારે તું સ્વભાવમાં સ્થિર થઈશ ત્યારે કેવડી ભગવાન કે અમને ખબર હતી કે તારી હવે સમ્યક દર્શનની પર્યાય નીકળી છે, મને ખબર નથી. એટલે મારું કાર્ય શું છે? મારા પોતાના શુદ્ધ આત્મ સ્વભાવ તરફ દ્રષ્ટિ દ્રષ્ટિને ઢાળવી, અને એ જ મારું કાર્ય છે. એટલે પરમાંથી મારું પણ પાછું ખેંચી લઈ, પરમાંથી મારી શ્રદ્ધા લઈને, મારી શ્રદ્ધાને પરમાં જે મેં સ્થાપી હતી એ મારી શ્રદ્ધાને પરમાંથી પાછી વાળી અને મારા પોતાની અંદર અહમ કરવો, મારા પોતાની અંદર એ શ્રદ્ધાને સ્થાપવી, એટલું મારું કાર્ય. કૃપાળુદેવ શું કહું ત્રીજા પદની અંદર? આત્મા કર્તા છે, દરેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, માટે તે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ, આત્મા પણ કર્તા છે, તેનું એ કર્તાનું ત્રિવિધપણું શ્રીજીને વિવેચ્યું છે. સ્વભાવ પરિણતિએ આત્મા પરમાર્થથી આત્મા સ્વભાવનો કર્તા છે. એટલે હું મારા પોતાની જાતનો જ કરતા છું, એટલે કે મારા શુદ્ધ ભાવમાં દ્રષ્ટિ કરવી એ જ મારું કાર્ય છે. અચ્છા, આપણે ક્ષોક્ષમાંથી ક્યાં ને ક્યાં ઉતરી ગયા. ઓકે, આ ક્ષોક્ષમ ભાવ થયો, પછી આપણે ઔપશમિક ભાવની વાત કરી. ત્યાર પછી આપણે ઔપશમિકના પણ બે ભાગ હતા. ક્ષાયિકની વાત કરી. ક્ષાયિકમાં શું થાય છે? કર્મનો ટોટલ ક્ષય થઈ જાય છે, ટોટલ ક્ષય થાય છે. અને આ બાજુ જે આત્મામાં નિર્મળતા ઉત્પન્ન થાય છે એને ક્ષાયિક ભાવ કહો. આપણને ચાર ભાવ તો બરાબર સમજ પડી ગયા. હવે પરમ પારણમિક ભાવ આપણે હજી સુધી લીધો નથી, એટલે આપણે આજે એનું ચાલો થોડું વર્ણન કરીએ કે પરમ પારણમિક ભાવની અંદર શું કહેવા માંગે છે. आत्मा पोताना स्वाभाविक त्रिकाल एक रूप भाव से सहज रूप से परिणमता है. आत्मा पोताना स्वाभाविक त्रिकाળી એક રૂપ ભાવની અંદર સહજ રીતે પરિણમન કરે છે. એટલે કે પહેલા તો શબ્દ આવ્યો સ્વાભાવિક, એટલે કે સ્વભાવ એટલે ત્રિકાળ સ્વભાવ. મારો કયો સ્વભાવ? ત્રિકાળ સ્વભાવની વાત કરવામાં આવી. એટલે કે હું છું. ક્યાંથી છું? તો કે અસ્તિત્વ ગુણની અંદર શું કહ્યું કે તું છે, અસ્તિત્વ ગુણથી તું છે, પણ તું અનાદિ અનંતથી છે. એવું નથી કે તું આજે છે, અથવા તો તું 50 વર્ષ પહેલા જન્મ્યો, 60 વર્ષ પહેલા જન્મ્યો, 70 વર્ષ પહેલા ના, એ તું હતો પહેલા પણ. આ જન્મ પહેલા પણ તું હતો, અને આ મર્યા પછી પણ તું બીજે તારો જન્મ થશે. એટલે કે તારું ત્રિકાળ સ્વરૂપ છે. અનાદિથી અનંતકાળનું આત્મા છે. સોનું છે. જેમ સોનું છે તેમ આત્મા પણ છે. એટલે કે એ જે હોવું એને સહજ રૂપ પરિણમનની વાત કરી. ત્રિકાળી એક રૂપ ભાવનું સહજ પરિણમન શબ્દ મોકલવામાં આવ્યો. એટલે કે હું છું દ્રવ્ય રૂપે, હું આત્મા રૂપે, આત્મદ્રવ્ય રૂપે હું છું, હું હતો, હું હોઈશ. એમાં કોઈ પરિણમન ચેન્જ નહીં થાય. આત્મા નિગોદમાં હું હતો ત્યારે આત્મા હતો, એકેન્દ્રી, બેન્દ્રી, ત્રેન્દ્રી, ચૌન્દ્રીમાં પણ આત્મા, ચારે ચાર ગતિમાં પંચેન્દ્રિય તરીકે હું ફરું છું એ પણ આત્મા. તો મારું સહજ પરિણમન એટલે હોવું, હું છું એને સ્વાભાવિક ત્રિકાળ એક ભાવરૂપ સહજ પરિણમનની વાત કરી. એ શું કહ્યું? એ સ્વભાવ કેવો છે? ટંકોટ કિરણ રૂપ એક રૂપ છે. એટલે કે ટંકોટ કિરણ એટલે કે જે થાંભલા સમાન, પથ્થરના થાંભલા સમાન, જે કદાપી મૂવ થતો નથી. એની જેમ આ સ્વભાવ સ્થિર છે.
ध्रुव रूप ऐसा ही सहज स्वभाव है. એટલે કે ધ્રુવ જે છે આત્માની અંદર ધ્રુવતા છે, કે ધ્રુવતા એટલે કે છે આકાશમાં જે નોર્થમાં ધ્રુવનો તારો છે, એ ધ્રુવનો તારો એમનો એમ કન્ટિન્યુઅસ એક જ જગ્યાએ છે. એવી રીતે મારો આત્મા પણ ધ્રુવ રૂપે અનાદિથી અનંતકાળ સુધી છે. એ ધ્રુવની ક્યાં વાત આવે છે? પર્યાયની અંદર પણ વાત આવે છે. પર્યાયનો સ્વભાવ શું છે? ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત એટલે કે આત્માની અંદર જે પર્યાય છે એની અંદર ઉત્પત્તિ થાય છે, વ્યય થાય છે એક સમયમાં, અને એ પછી ધ્રુવ તરીકે રહે છે. એક સમયની પર્યાય ઉત્પત્તિ થઈ, વ્યય થઈ, ધ્રુવ રૂપે રહી એક સમય માટે, બીજી સમયમાં એ રહી, ત્રીજી સમયમાં રહી, એમ કરીને એ ધ્રુવ જે છે એ અનાદિથી અનંતકાળ સુધી પ્રવાહ રૂપે છે. એટલે એ ધ્રુવને કર્મની અપેક્ષા લાગુ પડતી નથી, એ કર્મથી નિરપેક્ષ છે. પેલા બધા ચારે ચાર ભાવ કર્મથી સાપેક્ષ હતા. અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય પરિણામ એવો આત્મા અનાદિ અનંતનો છે. જે કર્મની સાપેક્ષતાની વાત કરી, એક અહીંયા પ્રશ્ન ઉભો થાય તો એને આપણે સમજી જઈએ. અત્યારે ક્ષાયિક ભાવ થયો, જ્યારે આત્મામાં ક્ષાયિક ભાવ થયો તો આત્માનો કર્મનો ક્ષયનું એટલે કે આત્મામાં કર્મનું અભાવ રૂપે નિમિત્ત છે. ફરીથી આમાં શું છે? ઉદય એટલે કે કર્મનો સદભાવ છે, ઉપશમમાં કર્મનો સદભાવ છે, ક્ષોપશમમાં કર્મનો સદભાવ છે, અને આ ક્ષય એટલે કે આત્મામાં અભાવરૂપ નિમિત્તે એક કર્મ છે. એટલે અહીંયા ક્ષાયિક ભાવ થયો. એટલે કે ક્ષાયિક ભાવ થયો ત્યારે અહીંયા કર્મ નથી. તો તમે એમ કહી શકશો કે તો પારિણામિક ભાવમાં પણ કર્મની સાપેક્ષતા નથી, તો આમાં પણ ક્ષાયિક ભાવમાં કર્મ એકવાર ગયું પછી તમે એમાં અભાવ રૂપે નવું બધું ક્યાં લફડા નાખો છો? એક તો આટલું સમજવામાં આંફી જઈએ છીએ, એમાં વળી પછી તમે એમ કહો છો કે કર્મના અભાવરૂપ નિમિત્ત. ભાઈ સમજતું, આજે મારામાં ક્ષાયિક ભાવની ઉત્પત્તિ થઈ, અત્યારે ક્ષાયિક ભાવની ઉત્પત્તિ થઈ, તો સામે અત્યારે શું થયું? કર્મ હતા એ જતા રહ્યા. મારામાં અત્યારે હાલમાં ક્ષાયિક ભાવની ઉત્પત્તિ થઈ ત્યારે ત્યાં જે દર્શન સપ્તકના સાતે સાત કર્મ હતા એનો ક્ષય થઈ ગયો, નીકળી ગયા. ત્યાર પછી ક્ષાયિક ભાવ કન્ટિન્યુઅસ રહે છે, ત્યારે કર્મ નથી. પણ જ્યારે ક્ષાયિક ભાવ થયો તે વખતે એ એક જ સમયની અંદર કર્મનો ક્ષય થઈ ગયો. ત્યાર પછી કર્મ નથી એટલે એને અભાવરૂપ, કર્મના અભાવરૂપ નિમિત્ત શબ્દ આપવામાં આવ્યો. એનો અભાવ તો એ પહેલા સમય જ થઈ ગયો છે, પણ ત્યાર પછી કન્ટિન્યુઅસ એનો અભાવ રહેશે, એટલે એને ક્ષાયિક ભાવમાં કર્મના અભાવરૂપ નિમિત્તની સાપેક્ષતા છે. એટલે આ બેમાં ખ્યાલ રાખો, પારિણામિક ભાવમાં પણ કર્મ નથી, ક્ષાયિક ભાવમાં કર્મ નથી, પણ કર્મ જ્યારે ક્ષાયિક ભાવની ઉત્પત્તિ થઈ એ સમયે કર્મનું નિવૃત્તિ થઈ હતી, એટલે એની અપેક્ષા રાખી અને એમ કહ્યું કે ક્ષાયિક ભાવમાં કર્મના અભાવરૂપ સાપેક્ષતા છે. કશો વાંધો નહીં, ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. ખાલી આ તો મનમાં વિચાર થાય, એનો આપણે જવાબ તૈયાર કરીએ છીએ કે આનો અર્થ આમ કેમ થાય. અચ્છા, હવે આગળ વધીએ આપણે પરમ પારિણામિક ભાવમાં. પારિણામિક ભાવના 3 ભેદ છે.
જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ, પારણમિક ભાવના 3 ભેદ છે. હવે એ કઈ રીતે થાય છે એ આપણે થોડું જોઈએ. એક આપણે મોક્ષશાસ્ત્ર નામનું એક પુસ્તક છે, એટલે કે તત્વાર્થ સૂત્ર ઉપર રામજીભાઈ વકીલે એની જે ટીકા લખી છે એની અંદર અધ્યાય 2 શ્લોક 1 ની અંદર આ વસ્તુ કહેવામાં આવી છે. અને નિયમસાર ગાથા 41 અને પંચાસ્તી ગાથા 56 ની અંદર આ વસ્તુ કહેવામાં આવી. અને અત્યારે આપણે પંચાસ્તિકાની વાત કરીએ છીએ. પંચાસ્તિકાની 53 થી 62 ગાથા સુધી વાત કરીએ છીએ. એટલે 56મી ગાથાની અંદર પારિણામિક ભાવની વાત કરવામાં આવી છે. શું કહ્યું આની અંદર? પારિણામિક ભાવની અંદર, hold on to your chair right now because it's going to become, it's પારિણામિક ભાવ તો એક છે પણ એમાં શુદ્ધ પારિણામિક ભાવ એટલે શુદ્ધ જીવત્વ, ધ્રુવ, ત્રિકાલીપણું, નિરાવરણ, બંધ મોક્ષ પરિણમન રહિત, પર્યાય રહિત, હું છું, મારી હાજરી છે, એ જે છે એને આપણે શુદ્ધ પારિણામિક ભાવ એટલે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયાશ્રિત, શુદ્ધ દ્રવ્યાર્થિક નયને આશ્રિત જે છે એને શુદ્ધ પારિણામિક ભાવ કયો આપણે. સિમ્પલ વસ્તુ, આમાં બંધ નથી, મોક્ષ નથી, પરિણમન નથી, એનું નિરાવરણ છે, કોઈનું આવરણ નથી, કોઈનું કર્મની સાપેક્ષતા નથી. એ શુદ્ધ જીવત્વ, ધ્રુવ, ત્રિકાળીપણું. બસ હું શુદ્ધ છું. નિગુણનો જીવ પણ કહેશે કે હું શુદ્ધ છું. કોના કારણે? કે પારિણામિક ભાવથી. યસ, ક્વેશ્ચન. આ પરિસ્થિતિ જે હોય શુદ્ધ પારિણામિક ભાવ, હા, એ તો સિદ્ધ ભગવાન કે આચાર્ય ભગવાન ની હોય કે મને પણ છે, અત્યારે મને પણ છે, નિગુણના જીવને પણ છે. કેમ? જીવત્વ શક્તિ, જીવત્વ તો હોવું બધામાં છે ને. જીવત્વ શક્તિથી આપણે જીવી રહ્યા છે. જીવત્વ શક્તિથી એક નિગોદથી માંડીને સિદ્ધ ભગવાનનો આત્મા બધા જીવત્વ શક્તિથી જીવી રહ્યા છે. આત્માની અંદર ગુરુદેવશ્રીએ 47 શક્તિનું વર્ણન બહુ ડિટેલમાં કરેલું છે. સમયસારની અંદર 415 ગાથા પૂરા થતા અને 278 કળશ અમૃતચંદ્રાચાર્યના પૂરા થયા પછી એની અંદર આત્મા જ્ઞાન છે, જ્ઞાન જ આત્મા છે, જ્ઞાન જ આત્મા છે, જ્ઞાન જ આત્મા છે, એવું 415 ગાથા અને 278 શ્લોકની અંદર, કળશની અંદર કહ્યા પછી અમૃતચંદ્રાચાર્યને એક વિકલ્પ આવ્યો કે અરે, કોઈ જીવો એવું તો નહીં માને કે એકલું જ્ઞાન જ આત્મા છે, જ્ઞાન જ, પણ આત્માની અંદર તો બીજા બધા અનંત ગુણો છે. એટલે એમણે પરિશિષ્ટ લખ્યું અને પરિશિષ્ટની અંદર એમાં 47 આત્માની શક્તિનું વર્ણન કરવામાં આવ્યું. 47 શક્તિની અંદર જીવત્વ શક્તિ, ચિતિ શક્તિ, દ્રશી શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ, વીર્ય શક્તિ, પ્રભુત્વ શક્તિ, વિભુત્વ શક્તિ, સર્વદર્શિત્વ શક્તિ, સર્વજ્ઞત્વ શક્તિ, પ્રકાશ શક્તિ, સ્વચ્છતા શક્તિ, એમ કરીને 47 શક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું. એની અંદર પહેલી શક્તિ છે જીવત્વ શક્તિ, કે જેના કારણે અનાદિથી અનંતકાળ દરેક જીવ, દરેક ચૈતન્ય સ્વરૂપી જીવ એ જીવે છે. કોના કારણે? જીવત્વ શક્તિથી. એટલે એ જીવત્વ શક્તિ એટલે કે એ શુદ્ધ પારિણામિક ભાવ એટલે કે પારિણામિક ભાવ એ દરેક દ્રવ્યમાં છે. એકલા મુનિરાજને છે કે તીર્થંકર ભગવાન છે કે સિદ્ધ? નહીં, બધાને છે. એટલે કે જીવત્વ શક્તિથી હું જીવી રહ્યો છું. આજે આપણે એવું આપણે બજારમાં ગયા છીએ અને આપણા નાના બાળક છે અત્યારે, અને આપણને કહેવામાં આવ્યું કે તારે એપલ લાવવાનું છે. હવે મેં એપલ કોઈ દિવસ જોયું નથી. તો એપલ લાવવાનું છે
તો એનું મને વર્ણન કરવામાં આવ્યું હતું કે આ રીતનું હોય, રેડ હોય કે ગ્રીન હોય, રાઉન્ડ હોય, ઉપર દાંડી હોય, એનું વર્ણન મને કરવામાં આવ્યું. એટલે હું જયારે ફ્રૂટ વાળાની દુકાનમાં ગયો, બધી જાતના ફ્રૂટ્સ પડ્યા હતા, એમાં એપલ કોણ છે એનું મને જે વર્ણન કરવામાં આવ્યું તે વર્ણનથી એને મેં ઓળખ્યું કે આ એપલ જ છે. કેમ કે એપલ ની અંદર જે ગુણ મને કહેવામાં આવ્યા હતા એ બીજામાં, ઓરેન્જમાં દેખાતા નથી, ગ્રેપ્સમાં દેખાતા નથી, કેરીમાં દેખાતા નથી, એટલે આ એપલ જ છે. એવી રીતે કોઈ પણ 6 દ્રવ્યની અંદર આ જીવ છે એ મારે નક્કી કરવું છે કે એનામાં જીવત્વ શક્તિ છે. હા છે ને, એનામાં ચૈતન્ય છે ને, તો કે એ આત્મા હોવો જોઈએ, એ જીવ હોવો જોઈએ. એટલે કે એ જીવત્વ હોવું અથવા તો પારિણામિક ભાવ હોવો, શુદ્ધ પારિણામિક ભાવ હોવો, જે શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત છે, કે જેનામાં બંધ નથી, મોક્ષ નથી, પરિણમન નથી, પર્યાય નથી, રાગ નથી, દ્વેષ નથી, એટલું શુદ્ધ 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 જીવત્વ 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 અનાદિથી અનંતકાળ સુધી. અચ્છા, હવે શુદ્ધ પારિણામિક ભાવ વાત કરી પછી બધું એક અશુદ્ધ પારિણામિક ભાવ પણ છે આત્માની અંદર. એ અશુદ્ધ પારિણામિક ભાવ એ પર્યાયાર્થિક નય આશ્રિત છે, એટલે કે એનો પર્યાયની અંદર છે. આનું દ્રવ્યને આશ્રિત હતો, આની પર્યાયને આશ્રિત છે. તો અશુદ્ધ જીવત્વ છે, ભવ્યત્વ છે, અભવ્યત્વ છે. અભવ્યત્વ અને ભવ્યત્વ એટલે શું? મારી અંદર અભવ્યત્વ છે દાખલા તરીકે, એટલે કે હું કદાપી પણ મોક્ષની પ્રાપ્તિ નહીં કરી શકું, કદાપી 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 પણ નહીં. એવા અભાવી જીવ હોય છે કે જેનો પારિણામિક ભાવ છે. કેમ કે બસ એવું જ. દાખલા તરીકે સોનું, મને સોનું જોઈએ છે, હું ખાણમાં ગયો, ત્યાંથી મેં ધૂળ લીધી, ત્યાંથી ઘરે ધૂળ લાવી, ત્યાંથી એને સાફ સફાઈ કરી, અગ્નિમાં પસાર કરી, આ બાજુ સોનું નીકળ્યું અને એ સોનાનું હું અત્યારે એન્જોય કરી રહ્યો છું. હવે મેરુ પર્વત નીચે ખૂબ જ સોનું દટાયેલું છે, એ મને ક્યારે મળશે? સોનું તો છે જ ત્યાં, એ મને ક્યારે મળશે? તને કદાપી નહીં મળી શકે. કેમ? તો કે મેરુ અચલ છે, અડગ છે, એ કોઈ દિવસ હલતો નથી, એને કોઈ ધરતીકંપ થતો નથી, કશું થતું નથી એને મેરુને. તો એ મેરુ નીચે પડેલું સોનું પણ સોનું જ છે, પણ એ મને યુઝ કરવાની અંદર મારા માટે યુઝફુલ નથી, એટલે એને અભવી કહી દઈએ આપણે. એટલે કે આ જે અભવી જીવ છે અને ભવી જીવ છે, ભવી જીવ એટલે કે મોક્ષની લાયકાત વાળો ભવી જીવ, અભવી એટલે કે જેની મોક્ષ કદાપી થવા નથી. હવે બંને આત્માઓને આપણે માઇક્રોસ્કોપિક ની અંદર ડાયસેક્ટ કરીને જોઈએ તો શું છે એમાં? તો કે એક્ઝેક્ટ દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, બંનેમાં એક્ઝેક્ટ સરખી વસ્તુ છે. ખાલી એક જ વસ્તુ છે કે અભવી જીવની કોઈ પણ પર્યાય ભવિષ્યની કેવળી તરીકે નહીં થાય, સમ્યક દર્શન તરીકે નહીં થાય, સિદ્ધ દશા નહીં થાય, અર્યન દશા નહીં થાય, સમકીર્તિ નહીં થાય. એ પહેલા ગુણ સ્થાનકે જ રહેશે. એવી એની પર્યાયની પોતાની યોગ્યતા છે, એટલે એને અભવી જીવ કહ્યો. ભવી જીવમાં શું છે? ભવી જીવમાં તાકાત છે કે એ પોતે પોતાના પુરુષાર્થથી આત્મા તરફ પોતાની શ્રદ્ધાને વાળે તો સમ્યક દર્શન કરી શકે છે, પંચમ ગુણસ્થાનક પર જઈ શકે છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે પોતાની આત્માની સ્થિરતા કરીને, 10મા શ્રેણી ચડીને 12મા ગુણસ્થાનક પૂરું કરીને 13મા ગુણસ્થાનક અર્યન થઈ શકે એવી તાકાત છે, અને ત્યાંથી પોતે સિદ્ધ થશે એવી ભવી જીવની તાકાત છે.
એને પોતાની પર્યાયમાં એવી યોગ્યતા સમાયેલી છે. યોગ્યતા એટલે કે અભવી જીવ એની અંદર જે પર્યાય છે અભવ્યત્વની, કેમ કે આ પર્યાય આશ્રિતની વાત ચાલે છે, તો એ કાયમ એની એ ડ્રેસ એની, એટલે કોઈ દિવસ એને સમ્યક દર્શન નહીં થાય. જ્યારે ભવી જીવની જે પર્યાય છે એ જ્યારે સિદ્ધ થશે ત્યારે એની પર્યાય ભવ્યત્વની પર્યાયનો નાશ થશે અને અત્યારે હવે એ સિદ્ધ થઈ જશે. એ અભવી ને તો અભવી જીવ ડબ્બા જેવા જ હશે, ડફોળ હશે કે નહીં? અભવી જીવ એનું એટલું જ છે કે પોતે આત્મા તરફ દ્રષ્ટિ કરવાની એની લાયકાત નથી, પણ એ પોતે વ્રત તપ જપ ભક્તિ સ્વાધ્યાય કરી શકે એમ છે, અને ત્યાં સુધી કે એ પોતે 9મી ગ્રૈવેક સુધીના દેવલોકમાં પણ જઈ શકે ખરો, પણ એને કદાપી સમ્યક દર્શન નહીં થાય. ભવી જીવ જે છે એ અત્યારે નિગોદમાં બેઠો છે. આ અભવી જીવ સંઘની પંચેન્દ્રિય તરીકે છે, પણ એને કદાપી સમ્યક દર્શન થાય. ભવી જીવ છે એટલે કે એનામાં મોક્ષ થવાની લાયકાત પડે છે. એ જીવ અત્યારે નિગોદમાં છે, પણ એ પણ બહાર નીકળી અને પછી પોતાની પ્રગતિ કરી પોતાના પુરુષાર્થથી સમ્યક દર્શન લઈને આગળ વધી શકે એમ છે. એ રીતે ભવ્યત્વ, અભવ્યત્વ અને શુદ્ધ પારણામિક ભાવ એ 3 આત્માની પારણામિક ભાવની પર્યાય થઈ કે જે શુદ્ધ પર્યાય થઈ. જ્યારે આ એક અશુદ્ધ જીવત્વ પર્યાય જે છે એટલે કે આત્મા 10 પ્રાણથી જીવે છે. પંચેન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય, મન વચન કાયા 3 8 અને શ્વાસોશ્વાસ અને આયુ, એ 10 પ્રાણથી સંઘની પંચેન્દ્રિય જીવ જીવે છે, એટલે એને અશુદ્ધ જીવત્વની વાત કરી. આ થોડો ગહન સબ્જેક્ટ છે. એના માટે આપણે આ મોક્ષ શાસ્ત્ર પણ વાંચીશું, અને એમાં નિયમસારની ગાથા 41 ની અંદર આ બહુ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો જેને કદાચ વધારે જો સમજવું હોય તો નિયમસારની 41મી ગાથા પર પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચન એ આપણે vitragwani.com અથવા તો atmadharma.com ઉપરથી ડાઉનલોડ કરો, અને તમે કારમાં જતા હોય તો સાંભળો, ઘરે બેઠા બેઠા સાંભળો, એક્સરસાઇઝ કરતા સાંભળો, થ્રેડમિલ કરતા, તો ટ્રાય કરજો. અથવા 50-56 નંબરની ગાથામાં ગુરુદેવ બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે. એટલે કે પારણામિક ભાવ એકલો જીવત્વ છે એવું નથી, આ શુદ્ધ જીવત્વ છે. આ અશુદ્ધ જીવત એટલે કે આને કર્મની લાગે વળગે ખરું આને, પણ એ અશુદ્ધ પારણામિક ભાવ છે. જ્યારે શુદ્ધ પારણામિક ભાવ જે છે એ દ્રવ્યાધિક નયને આશ્રિત છે, એ શુદ્ધ જીવત્વ છે. એ રીતે આપણે પારણામિક ભાવની વાત કરી, અને આ વસ્તુ થોડી ડિટેલ છે, નહીં સમજ પડે કઈ વાંધો નહીં, ક્વેશ્ચન થાય થવા જ જોઈએ. અને એ તમે આપણે ફરીથી એવું છે તો આપણે નેક્સ્ટ ટાઈમ ફરીથી પણ લઈશું આપણે એનું, કેમ કે આનું જેમ જેમ આપણે 5 ભાવનો જો આપણને બરાબર સમજ પડી જાય તો આપણું કાર્ય સરળ થતું જાય, શાસ્ત્ર સમજવામાં પ્રોબ્લેમ ન થાય, શાસ્ત્ર સમજીને એને જીવનમાં ઉતારવામાં પ્રોબ્લેમ ન થાય, અને ત્યાર પછી મારા પુરુષાર્થથી મારા આત્મા તરફ દ્રષ્ટિ કરવા માટે મને સરળતા થશે. તો આ બધી વસ્તુ આપણે સમજવી પડશે, સમજીએ છીએ, અને આપણે કેપેસિટી સમજવાની છે તો આપણે આગળ વધીશું જ. કેમ નહીં વધીએ? આપણને આવા શ્રી ગુરુ મળ્યા છે, આવા આચાર્ય ભગવાન મળ્યા છે, તીર્થંકર ભગવાનની વાણી મળેલી છે, અને એની અંદર જો હું આગળ નહીં વધું તો મારા જેવો ડબ્બા જેવો મૂર્ખ માણસ કોણ હોઈ શકે? હું નથી મૂર્ખ. હું મારા ગુરુને, મારા આચાર્યને, મારા તીર્થંકર ભગવાનને અર્પણ થયેલો છું, એટલે કે એમણે જે કહેલું છે એ પ્રમાણે હું સમજીને આગળ વધીશ જ, એમ આપણે ખ્યાલમાં રાખવાનું છે. કલાક પૂરો થઈ ગયો. આમ વાતો કરતા કરતા કોઈ ક્વેશ્ચન હોય તો આપણે એન્ટરટેન કરીએ.
અને બહુ જ ક્વેશ્ચન હોય તો ડોન્ટ વરી, વી વિલ બી રિપીટિંગ ધીસ વન અગેન. ઓકે કિરીટભાઈ, હા ભવી અને અભવી જીવની કેવી રીતે ખબર પડે? હા જો બહુ સરસ. વચ્ચે હું બોલવાનો હતો પણ પછી મેં કહ્યું એકદમ બીજા ખ્યાલમાં નીકળી ગયો. તત્પ્રીતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપિ સુતા. બીજી લાઈન ભૂલી ગયો. એટલે કે પદ્માનંદી પંચવિંશતિએ એક ગાથા લખી છે. એની અંદર એવું કહ્યું કે જે જીવ, ખ્યાલ સાંભળો બરાબર, એનો અર્થ સમજો. પ્રીતિ પ્રીતિ ચિત્તન એને વાત તત્પ્રીતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપિ સુતા નિશ્ચિતમ સ ભવિત ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. એક ગાથા છે. એનો અર્થ એ પદ્મનંદી પંચવિંશતિ આચાર્યનો એમણે જે કહ્યું એનો અર્થ એ છે કે એ જીવ જેણે આ શુદ્ધ પવિત્ર આત્માની વાત શાંત ચિત્તે સાંભળી છે અને પોતાના ઉત્સાહથી જેને સાંભળી છે એ જીવ ભવી જીવત છે. એટલે આપણને આ સાંભળવાની મન થયું છે, આ સાંભળવાની ઈચ્છા થઈ છે, આ સાંભળવાનું ગમે છે, આ સાંભળવાનું વારંવાર ગમે છે, તો આપણે ભવી જીવત છીએ. બીજી એક જગ્યા પંડિતજી બહુ સરસ કહ્યું હતું. આપણે ધીરલાલ પંડિત આવતા તો એ કહેતા હતા કે જેમ તમે પ્રશ્ન કર્યો ને બેન કે હું આ ભવી કે અભવી હોઈશ કેવી રીતે ખબર પડે, કે જો તને એવો વિચાર આવે કે હું ભવી હોઈશ કે અભવી તો તું ભવી જીવત છે. એટલે કે હું મોક્ષગામી છું, હું મારા પ્રયત્નથી આગળ વધીશ અને મને મોક્ષ મળશે. બરાબર, સરસ. બોલો બીજો કઈ ક્વેશ્ચન? બીજા ક્વેશ્ચન પછી હા સોરી શું કહ્યું? બીજા ક્વેશ્ચન માટે હું તમને પછી ફોન કરીશ. હા ચોક્કસ ચોક્કસ ચોક્કસ, નો પ્રોબ્લેમ. થેન્ક યુ. ચાલો, જય જય. સબ્જેક્ટ થોડો હેવી છે. એ તો જો હેવી છે ને તો આપણે when going gets tough, tough gets going, right? સમજ પડે છે, હા. સ્મરણમાં નથી રહેતું. That is the difference. સમજ પડી ને ભાઈ, સમજ પડી ને એટલે એ સ્મરણમાં આવશે જ. આજે ને તો કાલે આવશે. કેમ નહીં આવે? મારી પાસે દાડાના દુકાન નથી પડ્યા એટલે મને સમજ પડી છે, અત્યારે સમજ પડે છે, પણ આગળ પડતા એની સમજ, કેમ કે આ રિપીટેડલી સાંભળતા, મનન કરતા, ચિંતન કરતા મારો એક સેકન્ડ નેચર થઈ જવો જોઈએ અને થશે જ. તમે રાત્રે 11 વાગે પણ બેસીને જો આ સાંભળવાની આવી ઇંતજારી જે છે એ ભવી જીવને જ હોઈ શકે. જેમ આચાર્યએ કહ્યું કે આ આત્માની જે વાત શાંત ચિત્તે અને ઉલ્લાસપૂર્વક જે સાંભળે છે એ ભવી જીવ છે અને એ આગળ વધવાનો જ છે. નો પ્રોબ્લેમ, ડોન્ટ વરી અબાઉટ ઇટ, વિલ બી ઓલરાઇટ. થશે આગળ. કેમ નહીં થાય? મને નહીં થાય કોને થશે? એમ આપણે ક્વેશ્ચન કરવાનો. કિરીટભાઈ એક ક્વેશ્ચન મને છે. હા બોલો. એટલે તમે જે સાયક્ષ્મિક ભાવ કર્મ એટલે બે ની વચ્ચે જે સાપેક્ષતા છે, હા એટલે એટલો જ ફેર છે. સાયક્ષ્મિક ભાવ કોઈ કે એની વ્યાખ્યા કરો અને એમ કે સાયક્ષ્મિક કર્મ શું છે, તો એ બે ની વચ્ચે તો તમે ડિફરન્શિયલ કરો તો તો આ સાપેક્ષ થયું એટલું જ એનું ડિફરન્શિયલ. એટલે એમ કહેવાનું કે કર્મના ઉદયની નિમિત્ત પામીને આત્મામાં થતા ભાવને ઔદયિક ભાવનું નિરૂપણ કરવામાં આવ્યું. કર્મના ક્ષયોક્ષમના નિમિત્તથી આત્મામાં થતા ભાવ એટલે કે ઉપાદાનમાં થતા ભાવ, એમ એ રીતે લાવવાનું. એટલે કે સાપેક્ષતા એ રીતે આપણે લેવાની. એટલે ભલે આપણે બોલી ના શકીએ, મનમાં ખબર પડી છે કે આમાં કર્મ નિમિત્ત તરીકે છે. શબ્દ આવડે. તો પછી સાયક્ષમિક સમ્યક દર્શન ના શું આવે? હા, એ આપણે આગળ નેક્સ્ટ ટાઈમ લઈશું. આપણે સાયક્ષમિક સમ્યક દર્શન ની અંદર સમ્યક દર્શન તો સમ્યક દર્શન જ છે. રાઈટ.
સમ્યક દર્શન છે. તારી પાસે $1 million હોય, મારી પાસે $5, પણ $5 તો છે જ ને, ડોલર તો ડોલર, રાઈટ? રાઈટ. એટલે એની 3 વિભાજન પાડવામાં આવ્યા છે. આપણે નેક્સ્ટ ટાઈમ એને લઈશું, આપણે કઈ વાંધો નથી. કારણ કે આ ત્રણ શબ્દમાં ઘણી વાર બહુ ગૂંચવણ થઈ જાય છે. સહાયક ક્ષમિક ભાવ, કર્મ અને સમ્યક દર્શન. હા, તો જો ક્ષાયક ક્ષમિક ભાવ એટલે ક્ષાયક ક્ષમિક સમ્યક દર્શન, ક્ષાયિક ભાવ એટલે ક્ષાયિક સમ્યક દર્શન, ઔપશમિક ભાવ એટલે ઔપશમિક સમ્યક દર્શન. સમ્યક દર્શન. ઓકે. બરાબર. અને જે ઔદયિક છે એ રાગ દ્વેષના ભાવમાં. રાગ દ્વેષ, બરાબર. એટલે ઓલા 4 પર્યાયમાં ગયા ને ઓલો 5મો ભાવ જે છે પારમિક ભાવ એ દ્રવ્યમાં છે, દ્રવ્યમાં ગયો. ઓકે, ઓલરાઈટ, થેન્ક યુ. ચાલો. वाणी के ज्ञान से सूझे लोकालोक, सोवाणी मस्तक नमो सदा देत हूँ धो. 99 काउंट. जय जिनेन्द्र. જય જિનેન્દ્ર. मिच्छामि दुक्कडम. જય જિનેન્દ્ર.